હેલો મિત્રો, જય માતાજી. રાતે રાતે ફરી આજના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધું મજામાં જશો. તો અત્યારે આપણે બપોર અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને આજે છે ને આંબામાં કદી કેરી રહી ગઈ છે ને તે પડી છે. આ તમે જો બાકી આઠે પડી ગઈ છે ને એકાદી રહી ગઈ છે તો પડી છે. તો કેરી તો આપણે પછી ખાશું. પહેલાં છે ને સોડા છે અત્યારે તો આપણે સોડા પી લઈએ. ભાઈ બપોર વચ્ચે સોડા પીવાની કંઈક મજા અલગ જ હોય. તો ચાલો ફટાફટ સોડા પી ને પછી મળીએ. ભાઈ બધી સોડા પીવા માંડીએ છે. પપ્પા ખેતરમાં છે, પપ્પાને આપણે બોલાવી લઈએ સોડા પીવા માટે. તો તે પણ સોડા પી લે. પપ્પા સોડા પીવા માટે હાજર થઈ જાવ. પપ્પાને આપણે ખેતરમાંથી બોલાવી લઈએ. એ પપ્પા સોડા પીવા હાલો. પપ્પા આવી જાય, સોડા પીવા દઈએ પછી મળીએ આપણે વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો અત્યારે પડી ગઈ સાંજો આવી ગયું છું અગાસી ઉપર ને અગાસી ઉપર અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે. અત્યારે હું નાહી ધોઈને એકદમ ઢીંગલા જેવું તૈયાર થઈ ગયું છું. તો અત્યારે ઢીંગલાને જવાનું છે. અહીંયા મારા પપ્પાના મામાનું ઘર છે બાજુમાં, ત્યાં જવાનું છે. આજે ત્યાં જમવાનું છે. તો અત્યારે આપણે જવાનું છે. તો આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે ત્યાં જઈએ. તો ચાલો થોડીક વારમાં નીકળી જઈએ. અત્યારે અગાસી ઉપર ઠંડો પવન આવે ને બાકી જો આ રીતનું ઠંડુ સરસ મજાનું વ્યૂ છે. આ જોઈ લો કેમ, બાકી સૂર્ય ભગવાનજી દેખાઈ રહ્યા છે ને અહીંથી એકદમ આપણી વાડી દેખાઈ રહી છે અને બધી ચાલે છે. ખરેખરની મજા છે. બાકી તો ચાલો આપણે નીકળી જઈએ વિડીયોમાં કન્ટિન્યુ. તો કે ફાઇનલ મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે મારા પપ્પાના મામાના ઘરે, જ્યાં આપણે જમવા માટે આવવાનું હતું ત્યાં પૂગી ગયા છે. અને જો પછી બધી લોકો જમવા માટે બેસી ગયા છે. આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે આપણે કોઈની રાહ જોયા વિના હવે સીધા જ જમવા માટે બેસી જવાનું છે. આપણે જો લાઈનમાં ઊભી ગઈ છે ને બધી લોકો જમવા માટે બેઠા છે. આપણે લાઈનમાં ઊભી ગઈ છે, આપણો વારો આવી જાય એટલે આપણે થાળી લઈને જમવા માટે બેસી જવાનું છું. કોઈની રાહ જોવાની થતી જ નથી. ને જમવામાં છે કેરીનો રસ એટલે એકદમ ફૂલ જલસા પડી જવાના છે. તો લાઈનમાં તો જો આપણે અત્યારે ઊભી ગયા છે ને અહીંયા બધી લોકો જમી રહ્યા છે. રસોડું ચાલુ છે લાઈનમાં ને આપણે જો એટલી લાઈન છે. તો લાઈન તો હમણાં પૂરી થઈ જશે એટલે આપણો વારો ફટાફટ આવી પણ જશે એટલે વાંધો નહીં આવે. જો બધી લોકો બેઠા છે, વાંધે લોકો જમીને પછી બેઠા છે. તો બધું અત્યારે ચાલી રહ્યું છે ને હું જમવા માટે બેસી ગયું છું. જમવામાં છે ચટણી, શાક, રસ, ભજીયા, ખમણ, પૂરી, બટાકાવાળા ભજીયા તો બધું છે. તો ચાલો આપણે સરસ જમી લઈએ. હું તમને બધી વસ્તુ બતાવું. તો જો અહીં જમવા માટે આપણે બેસી ગયા છે ને કેરીનો રસ છે એટલે જમવામાં તો ફૂલ જલસા પડી જવાના છે. નામ જોઈએ તો આપણું આ છેલ્લું જ જમવાનું છે, કેમ કે કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય પછી ક્યાંક જવાનો વારો આવે ન આવે કંઈ નક્કી હોય નહીં. કેમ કે કાલથી સ્કૂલે જવાનું થઈ જાય પછી લેસન હોય, પાકું કરવાનું હોય, કેટલું બધું હોય ને યાર. સ્કૂલ ચાલુ થાય પછી થોડો ટાઈમ મળે એટલો કે વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળી જાય તો સારું કહેવાય. બાકી આપણે જોઈએ શું થાય. તો રસ આપણે પી લઈએ ને હવે જમી લઈએ પછી બધી વાતો કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો જમી તો લીધું છે ને ત્યાં ભાઈબંધ આવી ગયો છે. તો ભાઈબંધ કે બાયપાસ જવાનું છે અત્યારે. તો હું તમે કર્યા વિના બેસી ગયો છું ને તમે જોઈ શકો આ સામે છે બધી ચાલુ રહી છે. ને જો હું ભાઈબંધ ભેગો નીકળી ગયો છું અત્યારે બાયપાસ જવા માટે. શું કારણથી જઈ રહ્યા છે એ કંઈ ખબર નથી. જો ટોલ નાકા પાસે પહોંચી ગયા છે. અહીંયા છે ચાંદોડ ટોલ નાકું ને આપણે જો અહીંથી આગળ નીકળી ગયા છે. તો જો આ રીતનું બધી ચાલે છે. અત્યારે ભાઈબંધ ભેગા આપણે નીકળ્યા છે ને બાયપાસ પૂરી ગયા છે. તો અત્યારે ભાઈને વાળ કપાવવાના છે એટલે આવી ગયા છે બાયપાસ. તો ચાલો ભાઈ વાળ કપી લે પછી મળીએ. તો આ જો વાળ કપવા માટે બેસી ગયો છે ને હવે થોડીક જોવાનું તેને વાળ કપાઈ જાય એટલે આપણે પાછા ઘરે જવા નીકળી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો તેના વાળ તો કપાઈ ગયા છે ને પછી જો આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે ને આ તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનું મંદિર આવ્યું છે. ત્રિ મંદિર છે ને એકદમ સરસ મજાનું મંદિર છે. કાંઈ ન ઘટે. જોયો કેવું લાગે, સરસ લાગે કે નહીં? એક નંબર એકદમ ભગવાનનું મંદિર છે એટલે સારું જ હોય ને. લાઇટોને ફિટ કરી ગયેલ છે એટલે એકદમ આમ સ્વર્ગની અનુભૂતિ મળી જાય. તો જો આ રીતનું બધી સાંજે તો ખરેખર મજા આવે છે. ત્યાં લોકો ફરવા માટે પણ આવે છે ને તે ક્યાં ભગવાન છે હવે પાકી ખબર નથી. પણ મંદિર એક નંબર છે, સરસ મજાનું છે. તો ક્યાંક ત્યાં આપણે જશું પણ ને બાકી તો ચાલો હવે આપણે ઘરે જઈ ને
પછી મળશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો અત્યારે પહોંચી ગયો છું ઘરે ને અત્યારે જમીને તો પછી હું ભાઈબંધ ભેગું નીકળી ગયો તો બાયપાસ જવા માટે. અત્યારે હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. અત્યારે તો ઓલા ઘર બેસવા જવાનું પ્લાન કંઈ ખાસ છે નહીં. તો હવે જોઈએ ભાઈબંધ સાથે બેસવા જાઉં કે ન જાઉં. કંઈક ફેમિલી સાથે ઘડી મમ્મી પપ્પા સાથે બેસી લઉં ને પછી જોઈએ આગળ શું શું થાય. વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણું પોપટ થઈ ગયું છે. આપણે બાયપાસ સીધા ઘરે તો આવી ગયા છે પણ અત્યારે ચાવ્યું તો મમ્મી પપ્પાને છે. ઘેર હું એકલો બેઠો અત્યારે ફરિયામાં. આ તમે જો લાઇટું બાઇટું બધી બંધ છે ને હું ખુરશી નાખીને બેઠો છું. તો મમ્મીને આવે પછી ઘર ખુલશે ત્યાં સુધી આપણે અહીં બેસવાનું. હવે તો ફાઇનલ મિત્રો અત્યારે જો હું ઘરમાં આવી ગયો છું ને હવે કાલે સ્કૂલે જવાનું છે તો સ્કૂલની બધી તૈયારી કરવી પડશે. તો તે રાતે 10 નહીં પણ 11 જેવું થયું છે ને અત્યારે હું છે ને તૈયારી કરી રહ્યો છું. તો તમને મારી તૈયારી તે બતાવું છું. પહેલાં તો છે ને સ્ટડી લેબ છે ને એ મેં કાઢી લીધું છે ને પછી જે આપણું પાટિયું હોય તે કાઢ્યું. એક ચોપડો કાઢી લીધો, 2-3 બોલ પેન ને પેન્સિલ બધી કાઢી લીધું છે ને એક જો મારી પાસે અત્યારે હાલમાં છે ને આ એક નવો ઠેલો લેતો આવ્યો છું. વેરાવળ ગયો હતો ને તેથી ને એક જૂનો ઠેલો મારી પાસે પડ્યો છે અત્યારે. તો કાલે તો જો હું આજ લઈ જવાનો છું. પછી પરમ દિવસથી આપણે જોઈએ નવો ઠેલો લઈ જવાનું ચાલુ કરી દઈશું. તો જો આ રીતનું બધું અત્યારે મારે સ્કૂલની તૈયારી ચાલે છે. ફૂલબા ગાડી બોલે છે. તો તમારે જો આવી તૈયારી ચાલે કે નહીં કોમેન્ટ કરી દીજો. આવું બધું ચાલે છે. વિડીયોમાં કન્ટિન્યુ તો હવે કામ પણ સાંજે હવે રાત પડી ગઈ છે, સુવાનો સમય થઈ ગયો છે. કાલે વહેલું ઉઠવાનું પણ છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.